ભરૂચમાં આપત્તિ વ્યવસ્થાપનને મળશે નવી તાકાત। જીસીપીએલ દહેજે 6 આધુનિક રેસ્ક્યુ બોટ અર્પણ કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને પૂર તથા જળ આપત્તિની કટોકટીમાં ઝડપી રાહત બચાવ કામગીરી માટે વધુ સજ્જ બનાવવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સમારોહમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા સીએસઆર હેઠળ 6 આધુનિક રેસ્ક્યુ બોટ જિલ્લા વહીવટીતંત્રને અર્પણ કરવામાં આવી। આ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકા અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે। નર્મદા કાંઠાના વિવિધ વિસ્તારોમાં કટોકટી સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે બોટનો ઉપયોગ કરાશે। બોટના સંચાલનની જવાબદારી તાલીમબદ્ધ ફાયર બ્રિગેડ ટીમને સોંપવામાં આવી છે। સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને જીસીપીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે। આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે। ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી અને જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે। 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની। અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના સીએસઆર ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। એમના સીએસઆર ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।